मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગરની સરકારી જીજી હોસ્પિટલ બ્લડ બેંકમાં લોહીની અછત, હાલ ડેન્ગ્યુના કેસ વધતા દર્દીઓને બ્લડની મોટી જરૂરિયાત। થેલેસેમિયાના રજિસ્ટર 350 દર્દીઓને પણ નિયમિત આપવામાં આવે છે। સગર્ભા મહિલાઓને પણ પ્રસૂતા વખતે લોહીની તાતી જરૂરિયાત પડે છે। હાલ બ્લડ બેંકમાં લોહીની છે જરૂરિયાત। સેવાભાવી સંસ્થાઓ, વોલેન્ટિયર અને તમામ રક્તદાતાઓને અપીલ કરવામાં આવી છે। વધુને વધુ પ્રમાણમાં લોહી દાન થાય એવી અપીલ કરતું હોસ્પિટલ તંત્ર। डॉक्टर श्वेता उपाध्याय, जामनगर जीजी हॉस्पिटल ब्लड बैंक। जामनगर जीजी हॉस्पिटल ब्लड बैंक में रक्तना स्टॉकनी अत्यारनी परिस्थिति एवी छे के बधा दर्दीओने अमे पूरुं पाड़ी शकीए छीए लोही, पण जेना माटे अमारे घणी बधी मेहनत करवी पड़े छे घणी वखत, केम के अहींया 350 थी वधारे थेलेसेमिया मेजरना दर्दीओ नोंधायेला छे। ए उपरांत एएनसी एटले के प्रसूता माताओ जे आवती होय छे, खास करीने दूर दूरना गामडाओमांथी जे माताओ आवती होय छे, घणी वखत केस थोड़ो डिफिकल्ट थई गयो होय एवा बधा केसमां घणा बधा युनिट ब्लड एमने आपवुं पड़तुं होय छे। एवा संजोगोमां અહીં બ્લડનું મેનેજમેન્ટ કરવાનું થોડી વધારે તકલીફ પડતી હોય છે। તો પ્લસ અત્યારે ડેન્ગ્યુ પણ હજુ સુધી ચાલુ છે, વરસાદ મોડે સુધી આવ્યો એને કારણે, એટલે રક્ત અને રક્તના ઘટકો બ્લડ કમ્પોનન્ટ્સ એ બધાની ઘણી વખત ક્રાઇસિસ થઈ જતી હોય છે, જે અમે મેનેજ કરી લેતા હોઈએ છીએ। છતાં જામનગરના જાગૃત રક્તદાતાઓ અને આયોજકો એ સૌને અમારી એક અપીલ છે કે વધુમાં વધુ લોકો બ્લડ બેંકમાં આવીને વોલેન્ટરી ડોનેશન કરે અને આયોજકો કેમ્પનું આયોજન કરે, જેથી રક્તના જથ્થાને પહોંચી વળાય। રિપોર્ટર હિરેન ગાંધી, માતૃભૂમિ ન્યૂઝ, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।